નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો તમે અશાંત રહેતા હોય, ઘરમાં પણ અશાંતિ રહેતી હોય તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો, જે તમારા નિયંત્રણમાં નથી, તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે. તો ક્યારેય જે વસ્તુ તમારા નિયંત્રણમાં નથી, જે વસ્તુ તમારા હાથમાં નથી, એના વિશે ક્યારેય પણ ચિંતા ના કરવી અને જે તમારા હાથમાં છે તેના પર ધ્યાન આપવું જોઈએ. નંબર 2, તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો. નંબર 3, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જમાનો જ્યારે મુશ્કેલીઓ આપે છે ને, ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તાઓ ખોલી નાખે છે. બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. નંબર 4, સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. દોસ્તો, તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. નંબર 5, આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન. સન્માન એમ જ નથી મળતું, એ આપણા સ્વભાવ, ચરિત્ર અને આપણા કર્મોથી કમાવી શકાય છે. નંબર 6, કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે. ફરક બસ રંગોનો છે. જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો. જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી. બસ મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીંતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો.
જે આશાઓ તમે બીજાથી રાખી હતી એ પોતાનાથી રાખવા લાગી જાઓ. હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ. નસીબથી વધુ અને સમયથી પહેલા કોઈને કંઈ પણ મળતું નથી. હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે લોકો પોતાની જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ પણ કામ કરવામાં નથી આવતું ને, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે સાચા દિલથી મહેનત કરે છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ થઈ જાય છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે, ઘણું બધું જતું કરવું પણ પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. જે બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે એ પોતે જ નીચા પડી રહ્યા છે. એ ભૂલોની કોઈ માફી નથી હોતી જ્યાં તમે જાણો કે શું સાચું છે અને શું ખોટું છે, અને તમે એ જાણવા છતાં ખોટું પસંદ કરો છો. જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકો કે જગ્યાને બદલવાથી કંઈ પણ નહીં બદલાય. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ, કે સારા સમય કરતા સારા માણસ સાથે સંબંધ રાખો, કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે, પરંતુ સારો સમય સારો માણસ નથી લાવી શકતો. કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી, પરંતુ એ ભૂલ તમારી હોય છે. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો.
કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે દોસ્તો. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો એનો જ સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ક્યારેય ના મળવું જોઈએ. કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા મળે છે. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે. જો મતલબ નીકળી ગયો તો પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જતો હોય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા અહીં તમને હજારો લોકો મળી જશે, પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડે છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.